આપણી હોટલ રહી જાય શાક રોટલીમાં હાલી ગઈ શાક પૂરીમાં હાલી ગઈ તા ભોપલો કે ડોહલી એક વાર એવો રખાય કે તેથી રહીને રહ પૂરી રખાય રહ પૂરી એટલે ઘરાક જાય ને નો આવતા હોય ને તોય આવે એટલે ભોપલાનું માનીને આપણે રહ પૂરી રાખી કા ભોપલા હા પૂરી થઈ ગઈ પૂરી બની છે બની ગઈ હા બધું લઈને અંદર લઈને અંદર લઈ લે આજ જરાક જે ખાઈ જાય ને રહ સ્પેશિયલ કેરીનો રહ બનાવ્યો સ્પેશિયલ કેરીનો રહ એક ખેલ ખાઈ જાય ને એને એમ થાય કે ડોહલી તું રહ્યો ને કાયમ રહ પૂરી તો રાખી એમ જ કહેવા જોઈએ હવે જાને તમે ખાલી બાજુ કમ્પ્લીટ કરી નાખો હવે ટેમ થતો હવે ટેમ જાને હમણાં ગ્રાહક આવવા મળશે હાલો થાર્યું ધોતો આ ધોઈ નાખો આજ પોપટીઓ નતો ને તે ડોલીને ર રખાયો મારે હરખું આવી જશે મને ર બહુ ભાવે મીમાને આમ જેમ ફાઈસ ની કોઈ વલોવે ને એમ બાજુ ખાટો થતો જાય કા ભોપા કાકા બધું રેડી થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું આયો જરણી આકો હું ને આ હમણાં હું હાથ પાડી જાઉં ગામમાં કા દાદા કેમ થાય તારી બાપ ગરમી થાય છે શું કેમ થાય છે મેં તમને હવારમાં જ ના પાડી હતી તમારે વાડીએ નથી આવવું હું અહીંયા કણે બાજરામાં પાણી વાળી લે ના ના તું હરખું પાણી ન વાળતો મારે આ જોવા આવું છે કા પીણો કાઢ લીધો આવીન બટા મને હાર્ટ એટેક નો આવી જાય ને તો સારું મારું હૃદય દબાય છે આજ ખબર જ છે કે અત્યારે 45-60 ડિગ્રી જેટલો તાપમાન પડે છે તો આપણે ઘરે ને ઘરે રેવાય પંખા નીચે ના ના મારે વાડીએ જોવા આવું છે બાજરો કેવો થયો છે જોઈ લીધો બાજરો બટા ગમે એમ તો આ ગઢા માણાનો જીવ ન રહે બાજરો જોવો જ પડે ને કે તું કેવી મહેનત કરે જોઈ લીધો ને કેવો બાજરો હતો એ હરવા પવન ઉડાડ હવે કાંઈ હાલો ઘરે વૈયા આવી અને બસમાં દુકાને થી ઠંડી સાઈઝ લેતા જ આવી એટલે ઠંડી સાઈઝ પીવો ને તો સ્થળ હું અંદર ઠંડક મળે ઠંડક બટા હેલ કાયો કા નકર મને હાર્ટ એટેક નો આવી જાય તો સારું હાલો મારા દીકરા મારાનો તડકો પડે આમ તો જો ભગવાને બધી ગરમી ઓંડા વરામત આપી દીધી છે આવું ને આવું રહ્યું ને તો લગભગ કેટલાય માણસને અટેક આવી જાય છે લાય છે ને દુકાન બાજુ જઈને ટાઢી સોડા પીવું તમારા આજે ટેમ થઈ ગયો તો માણા કેમ કોઈ નથી દેખાતું મને ખબર તો છે ને કે આજ રવિવાર છે તો આને લોજ તો ચાલુ જ રાખી છે અને રાખ્યું છે સારું કોઈ મજા કોઈ દેખાતા નથી હાલો આવી દાવ રસપુરી ખાવા રસપુરી તાજી રસપુરી તમારે ઉભા રહ્યો તો દુકાને સાઈડ લઈ લો હા ચાલો તાજા આંબા માટે ઉતારેલી રસપુરી એ હરિરામ સાઈડ ને લેવી આયેલ તો કા દાદા હું થયું એ બોલો ડોહલી કાંઈક રાડ્યું પાડે છે હાલ તો હા તો વાંધો નહીં હાલો પછી આવી લઈશું હા ના બાગમાંથી કેરી લાવેલી રસપુરી હા શું છે ડોલી રસપુરી ખવાયા ને ફૂલ ટાઢો અરે ફૂલ ટાઢો સમજો ડોલી હા મારા દાદાને કાંઈક બે વાટકી આવે ને રસ પાઈ દે એટલે સમજો અટેક નો આવે ને અટેક આવી જશે હું ના પાડતો તો ને તોય વાડી આયા અટેક આવી જાય મરી જ જાય ને કઈ બીજું જ ન થાય ને અમે તો ન મરી ની માં પેલા ભાવ તાલ નક્કી કરી લ્યો પછી બીજી વાત હો પણ એમાં શું ભલા માણા કેરીના રહનો ભાવ હોય ભલા માણા આવે ક્યાં સાદો પીવો બે વાટકી ખાલી દાદાને પાવાની મારે પીવો નથી કા દાદા એ મને બધી ખબર છે પેલા ભાવ તાલ નક્કી કરી લ્યો પછી દાયા ટેબલે થારી આવે ત્યાં સુધી થારી બારી નો આવે ભલા મણા તારા ભાઈને વહમું લાગી ગયું છે આમ જો ગરમીના રહી ના એક તું એક બે વાટકી રહ નહીં પાઈ અટેક આવી જાય છે ને તો હું મરી જાય છે આમ તો ભઈલા તે મને આખી જિંદગી બહમું લગાડ્યું છે એટલે કરતા તને ઘડીક ભલે બહમું લાગતું હોય એ મારે નથી જોવાનું સમજો તો ભાવ નક્કી કરી લે એટલે થારી બટા ભાવ કેને ભાવ કહી દે હાલ ને ભાઈ જો એક જણાના રસપુરીના 1000 રૂપિયા રોકડા હવે મોઢા નો ફાડો છોટી સીને પડ્યા છો હાથેથી ઉતારેલી કેરીનો રહ બનાવ્યો છે અહીંયા વેસાતો રહ નથી લાવ્યો એ તારા બાપ 1000 રૂપિયા નો હોય હવે નો હોય ને દીકરો ત્યાં થાય હાંકની કેરીના 700 રૂપિયા તો બોલે છે અને પાછો કે ન હોય
હવે તું તો ક્યાંકથી સોરી આવતો ઈશો સોર પંટો તો છો. હા સોર પંટો સાવ આ મને ખબર છે. આમ નીકળ પૈસા ગુસામ નો જ નીકળ આમ વેતી થા. તમારા રૂપિયું નો ખાઈ શકે. નવે નવે નો રસ બનાવ્યો છે ને એમાં કેટલી હવા કરે છે. પણ હો રૂપિયા દઈ દઈશું પાયદન મને અટેક આવી જાય છે. અટેક ભલે આવી જાય, તને અટેક આવતા અત્યારે ભરી જાય તો અત્યારે હરગાઈ જાવ. લાકડા મફત દો સમજ્યો, પણ ર નથી દેવો. લે નીકળ આજ. 100 રૂપિયામાં નહીં 100 રૂપિયા નહીં, એક ને રસપુરી ખાવાના 1000 રૂપિયા હોય તો દેવાય થાય. તો બે ને ખાવાના 2000 થાય. 2000 રોકડા હોય ને તો ખડકી માં તો ગરજો, નકર ગરતી ના નહીં એકઈ. અરે ના ખાવ એનો ર હાલો આ તે વેટી ના થાવ. નીકળો પોસા પછી નીકળો. હાઈ લ્યુ દાવો છો ત્યાં મજા શરમ મહિનાના મું હશે. લે કે 100 રૂપિયામાં એનો બાપ 700 રૂપિયા કેરીનો ભાવ છે. 100 રૂપિયા કોઈ ર દે જડે દીકરા હાલો તાયો તો ઓલી દુકાનેથી 20 રૂપિયા સાઈઝની કોથળી લઈ લે ને મને અટેક આવી જાય છે. સાઈઝની કોથળી ન લેવી તો મારે ર પૂરી ખાવી છે. તારા બાપ છે 2000 રૂપિયા એ તમે કેમ કરો, મારે રસ પૂરી ખાવી જ છે. મારા દીકરા મારે અત્યારમાં મારી બોણી બગાડી નાખી. આને શું કરવો જોઈએ? હવે નો આવતા હોય ને તો સારું છે. આવા ક્યાંક જઈને મરી જતા હોય ને તો કઈ આપણે તો ઉપાધિ નહીં. બોણી તો ન બગડે, બોણી તો ન બગડે. તું એકલો બગડે. બબડે જ ને ભલા મીણો બબડે જ ને. આજ વરી રવિવાર છે ને તો આપણે કાયમ શાક રોટલી હું રાખતો હતો ને તો મેં કીધું રવિવાર આપણે બંધ નથી રાખવી હોટલ. અને આજ જોઈને મેં રસપુરી રાખી હતી. તો ઓલો મારો ભાઈ ભૂરી આવીને લે કે 100 રૂપિયા દઈ દે, અમને રસપુરી ખવડાવી ને. કોઈ ખવડાવે એટલે હાસુકા રસ પૂરી રાખી છે. લે મુકે તમને અમારે કહેવાનું ભૂલાઈ ગયું. હાસુકાત રાખી છે. તો હાલ મારે ખાવાનું જ છે. ખાવાનું છે? હા. હાલો બેહો મૂકી બેહો. ડોલી હા આવું કઈક રાખ ને તો ઘર બાજુ કેવરાઈ દેવાય. મને આમાં ખબર ન હોય. હું ઓલી દુકાન બાજુ સોડા પીવા જતો હતો. એમાં એવું હતું મૂકી આપણે વારી છે રવિવારે બંધ રાખતા હતા. અલ્ફલ રહ્યો ને ઓલે ભોપલા કાકા શું કે ખબર મને કે ડોલી બંધ ન રખાય. એક દીધું ને આપણે સારી રસોઈ રાખી દેવાય રસપુરી ની કે. એટલે ને ગામના ને આમ જો રસપુરી ખવાઈ જાય અને આપણે ધંધો થઈ જાય. એટલે મેં કીધું તો માજી ભોપલા કાકા તમારી વાત સાચી છે. એટલે અમે રાખી દીધું. જો હું થારી તૈયાર કરાવું. ભોપલા કાકા હવે આમ તો થારી તૈયાર કરો. ઓલા મૂકી ખાવા આવી ગયા બરોબર. થારી લઈને તો હાલો લઈને આવું. પૂરી દેતો લેજો, પૂરી આવી લઈ દેજો, પછી પૂરી પછી લઈ દેજો. હારે નો લઈ જવાય. કાકા લઈને કેવો દેજો તે તો રેડી લે લઈ વાતો આવી. આજે પોપટીઓ નથી આવ્યો લાગતો તમારે. પોપટી રહ્યો ને એને કઈક નું કઈક કામ હોય એટલે પછી રે ને ભોપા કાકા આવે આપણે કામ રડે છે એટલે નથી આપણે એને કઈ કંદરતા. સમજ્યા? દો ભોપા કાકા દો. હાંખની કેરીયું છે. હાંખની કેરીયું નો રહ બનાવ્યો છે. ટાઢો કેવો રહ. હવે તડકાનો રસ પીવે ને તો માણસોને હાર્ટ એટેક ન આવે. પીધો લો એક વાટકી પેલા પીધો. પૂરી ઓછું ખાઈશો તો હાલશે આપણે તમ તારે. એ આ મરેલ ઘોસ એમ કેમ કરે? એમ જ કરે ને. તમારે ર પૂરી ખવાડવો નથી રે. એ બટા એના રહમાં જીવડા પીડા ઈ ન ખવાય. એ સારું હાલો મારે રહી ન ખાવો. હા તો બસ પૂરી ન ખાવી. હા પણ તમે એક વાત વિચારી શું? એક જણાના કેટલા રૂપિયા એને કીધા? 1000 આ તો આખો દી એને 5-10 ગ્રાહક તો આવે. જાજા આવે તો કેટલા પૈસા થયા? 10 જણા આવે તો 10,000 રૂપિયા થયા. 500-600 રૂપિયાની કેરી લાવતો હોય છે તો એ કેટલા કમાણો? વાહ દીકરા વાહ. તો એક દિના ઈ લાખ રૂપિયા કમાતો હોય. તો પછી આગળ કોણ વ્યુ જાય? આગળ ઈ વ્યુ જાય. તમે રજો હોય પછી તમારે તો સમજો આખી જિંદગી તંબુરો જ વગાડવાનો. તંબુરો મારું બેટું ઈ મને કેમ યાદ ન આવ્યું? તમને ક્યાંથી યાદ આવે? તમને તો ગરમી સડી ગઈ હતી.
હવે બધું વહી ગયું, ગરમી ઉડી ગઈ, હાર્ટ એટેક આવતું એ બંધ થઈ ગયું. આ મારો બેટો મારો ભાઈ આગળ વિયો જાય છે. આહાહાહાહા. ઈ પૈસા કમાઈ જશે ને ઈ મને નો સારું લાગે. દાદા એક વાત કહું? કે દીકરા કે દાદા આખા ગામમાં તમારે જેવો દેખો ન થયો. મુગો મેં એ ઈ આગળ નો જાય ને કાંઈક એવું વિચાર. આ રહ્યો ઘડીક મગજ જો ને ટાઢો થવા દ્યો એટલે કઈક યાદ આવે. એ યાદ કર. એ તારો હગો નિતાન 1,00,000 2 લાખ કમાતો હોય છે ને તો હું તો વહી જ રહીશ. દીકરા મારા એ પણ કેવો ધંધો પકડ્યો છે, કેવો ધંધો પકડ્યો છે. રસપુરી મને તો આમ જો મગજમાં ચાલતી જ નથી રસપુરી. રસપુરીના દીકરા ખાવામાં નહીં, એ ઈને પાછો કેમ પાડવો નહીં ઈ વિચાર. દાદા હા, એક જણાના કેટલા 1,000 અને બે જણાના કેટલા થાય? 2,000. હા હા કે આઈ ગયો. હમરો હા. ઓછી કાની છે. વાહ દીકરા વાહ, ઈને શું ખબર પડે. ઈને કેવાનું ભાઈ હાલે 2,000. કામ થઈ ગયું કામ. તમે એ નો થાય છે એટલે હા લેતો આઈ જા. હવે ભઈલા હું જઉં છું કે આ દાદા થી આગળ તું કેમ જા. આ દાદો કઈ મોરો નથી, તને આગળ તો નહીં જ જવા દે. દીકરા મારા તું પૈસા કમાઈ જા ને ઈ મને ન સારું લાગે. દાદા હાલો લઈ લીધા. ના પૂર્યું નો મેકતા હવે એને એક જ દીધો ને. હવે નહીં લે પપ્પા કાકા લઈ જાઓ કાંઈ લીધું હો. આ છેલ્લે એક ખૂટવાડી દો. આ ખૂટવાડ દો થોડોક લ્યો થોડોક હવે નો આવે ડોલી. અરે પણ આ આટલો પીધો એસે પેટમાં પીડ્યો ગણ કરશે તમ તારે. અને તમે તો અમથે કાયમીના ગ્રાહક છો. મારા હમસે પાણી અરે મારા હમસે હો એમ નો હાલે. હા પીવો તો પડે જ. યાર તારે હમ નતા દેવાના ભલા મણા. પીવો લ્યો હાલો પીવો. આ તારે હમ દીધા ને હવે મારે પીવો પડશે. પીવો તો પડે ને, રહ તો પીવો જ પડે ને, એમ થોડું હાલે. લેવો હે મુખિયા બેન હવે નો દેતો હો. હે એ આમ જો મુખિયા તમને કહું એ ઓલા ભૂપા કાકા ના હમ એ આઈ લ્યો. એટલે ભોપા કાકાના હમ નતા દેવાના. જો હવે હમ નો દેતો નકર હે ને હવે મારે હમ તને આ એક પી જાઉં. ડોલી હા આ જે કાંઈ હોય ને હા મારા ખાતામાં લખી નાખજે પૈસા. કાંઈ વાંધો નહીં. તમારા ઉપર ક્યાં આપણે એવો અવિશ્વાસ છે, બરોબર? હા એમ અત્યારે હું દુકાન લાવ્યો તો ને પૈસા નથી લાવ્યો. હા તે વાંધો નહીં. આપણે કાલ અમથી હોટલ ચાલુ કાલ આવો ત્યારે દઈ દીજો. હા વાંધો નહીં. આ પપ્પા કાકા થારી લઈ લો થારી. મારા દીકરા મારા તાણ કરાવીને આ હાલ એવો ન રહેવા દીધો. આવ્યો તો દુકાને સોડા પીવા અને ધરાઈને રહ પાઈ દીધો. હવે શાક ઘીરે જઈને હુઈ જવું જોઈશે. ડોલી અહીંયા શું બે પાસ આવી અપશકન કરો બા? એ અપશકન કરાવવા નથી આયા, રસપુરી ખાવા આયા છે. તે તું તમને એમ કહેતો મને હુમલો આવી જશે, હું તો મરવાને બેઠી હતો તો તું પાછો બી આવ્યો હાથો થઈ. એ ભઈલા તને નો ખબર પડે, મારે આ છોકરો જો ને રિહાઈ ગયો. ઈ કે મારે રસપુરી ખવારો દાદા, નકર હું તમારે ભેગો કામે નહીં રહું. આમ જો તમને ખબર છે ને ભાવની ખબર છે ને, એક જણાને ખાવું હોય એટલે 1,000 રૂપિયા રસપુરીના.
હા પણ બાપા 2 જણાને અમને ખાવા દે એટલે કેટલા થાય? 2000 હા તે 2000 માં જો અમે ધરાઈને ખાઈશું હે ભાઈ. આ 2000 બે જવાલો હે 2000 લઈશું એટલે બાપા 2000 લઈ લીજે.